या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પ્રારંભ શ્રેણીના જ્ઞાન યજ્ઞમાં ફરી એકવાર સૌ વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપકશ્રીઓનો આવકાર. મિત્રો, આપણે નેટ અને જીસેટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને આજે જે યુનિટ 2 છે એમાં આપણે જે જુદી જુદી સમાજશાસ્ત્રીય વિભાવનાઓ છે એના વિશેની વાત આપણે કરવાની છે. દરજ્જો અને ભૂમિકા. ઓછામાં ઓછા 8 થી 10 પ્રશ્નો આ અંગેના પરીક્ષામાં પૂછાય છે. મિત્રો, આજના વક્તાનો પણ પરિચય મેળવી લઈએ. ડૉક્ટર પલ્લવિકા ભટ્ટ, કે જેઓ કઠલાલ કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં અધ્યાપિકા તરીકેની ફરજ બજાવી રહ્યા છીએ. મજાની વાત એ છે કે ભવનના જ ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે અને એમણે આપણને બહુ જ સરળ શબ્દોમાં આખી દરજ્જા અને ભૂમિકા અંગેની વાત રજૂ કરેલી છે. તો ડૉક્ટર પલ્લવિકા મેડમને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક ભૂમિકા વિશે વાત કરીશું. તો મિત્રો, ગઈ વખતે જેમ વાત કરી હતી એમ દરજ્જો અને ભૂમિકા બંને શબ્દોનો સૌપ્રથમ પ્રયોગ અરસ્તુએ તેની પુસ્તક પોલિટિક્સમાં સેનામાં સૈનિકોના કુટિક્રમિક સ્થાનને દર્શાવવા માટે કર્યો હતો. પણ આ શબ્દ પ્રયોગ વધુ સમાજશાસ્ત્રીય કે વૈજ્ઞાનિક ન હતો. એટલે જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે ભૂમિકા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો, તો G.H. મીડ, કે જેમણે તેની પુસ્તક માઇન્ડ, સેલ્ફ એન્ડ સોસાયટી જે 1934માં આપી હતી, તેમાં તેમણે ભૂમિકાની અવધારણાને પ્રયોજી હતી. આ ઉપરાંત કેટલીક રેફરન્સ બુક્સ જે છે તેમાં વિલ્ફ્રેડ પેરેટોએ ભૂમિકા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો તેવું દર્શાવવામાં આવ્યું છે. કેમ કે તેમની જે પુસ્તક 1916માં ધ માઇન્ડ એન્ડ સોસાયટી તેમણે ઇટાલિયન ભાષામાં આપી, જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન 1935માં કરવામાં આવ્યું. આ પુસ્તકમાં એમણે જે અગ્રવર્ગ જે છે, એલાઇટ વર્ગ જે છે, એમના પરિભ્રમણની જે વાત કરી છે તેમાં તેમણે ભૂમિકા શબ્દનો પ્રયોગ કર્યો છે કે તેમના જે અગ્રવર્ગ છે એની ભૂમિકાની વાત પણ એમણે તેમાં કરી છે. અને એટલે સામાજિક ભૂમિકાનો સૌપ્રથમ પ્રયોગ જે છે વિલ્ફ્રેડ પેરેટોએ કર્યો એવું પણ કેટલીક રેફરન્સ બુક્સમાં કહેવામાં આવે છે. અને કેટલીક રેફરન્સ બુક્સમાં ભૂમિકા અવધારણાને પ્રયોજનાર સૌપ્રથમ G.H. મીડ કહેવામાં આવ્યું છે. એટલે તમારે આ બંને બાબતોને યાદ રાખવી અને એ પ્રમાણે જે પણ તમારા ઓપ્શન્સ હોય એ અનુસાર તમારે જવાબ આપવાનો રહેશે. આમાં આ વિભાવનાની વધુ વૈજ્ઞાનિક ઢબે સમજૂતી રાલ્ફ લિન્ટને એની પુસ્તક ધ સ્ટડી ઓફ મેન જે 1936માં એમણે આપી છે એમાં આપી છે. ત્યારબાદ આપણે ભૂમિકાને સંબંધિત કેટલીક મહત્વની વ્યાખ્યાઓ જોઈએ કે જેમાં લિન્ટન, જેમણે ધ સ્ટડી ઓફ મેનમાં કહ્યું છે કે દરજ્જો ધારણ કરવાના લીધે થઈને વ્યક્તિ જે કાર્ય કરે છે તે વ્યક્તિના તે કાર્ય અને તે દરજ્જાની ભૂમિકા કહે છે. એટલે દરજ્જાને કાર્ય સાથે સાંકળીને જ્યારે દરજ્જાના કાર્ય સાથે સાંકળીને જ્યારે ભૂમિકાને જોવામાં આવે તો એ જે વ્યાખ્યા છે એ લિન્ટને આપી હશે તેવું કહી શકાય. એક કોટેશન છે લિન્ટનનું કે ભૂમિકા દરજ્જાનું ગત્યાત્મક પાસું છે. આ ઘણી બધી વખત પૂછાયું છે, એટલે તે પણ યાદ રાખવું કે આ ભૂમિકા દરજ્જાનું ગત્યાત્મક પાસું છે એવું લિન્ટને કહ્યું છે. કિંગ્સલે ડેવિસે જે વ્યાખ્યા આપી છે તે કાર્ય જેના દ્વારા વ્યક્તિ દરજ્જાની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે તેને ભૂમિકા કહે છે. એટલે દરજ્જાની આવશ્યકતાઓ સાથે સાંકળીને જ્યારે ભૂમિકાને જોવામાં આવે ત્યારે જવાબ કિંગ્સલે ડેવિસ આવી શકે. ઇલિયટ અને મેરિલ જે છે એ ભૂમિકાને એ કાર્ય તરીકે જોવે છે જે દરજ્જાને અનુરૂપ નિભાવવામાં આવે છે. જોન્સન જે છે એ દરજ્જાનો ખ્યાલ સમજાવતા ભૂમિકા ફરજોનો નિર્દેશ કરે છે, તેના પર ભાર મૂકે છે. એટલે ફરજો સાથે સાંકળીને જ્યારે ભૂમિકાને જોવામાં આવે ત્યારે તેનો જવાબ જોન્સન હોઈ શકે. રોબર્ટ બિરેસ્ટેડ અથવા બર્સ્ટેડ જે કહે છે કે વ્યક્તિ તેના દરજ્જાની ફરજો પરિપૂર્ણ કરવા તેમજ તેના હકો અને વિશેષાધિકારો ભોગવવા જે રીતનું વર્તન દાખવે છે તે વર્તનની રીતને ભૂમિકા કહે છે. એટલે હકો વિશેષાધિકાર સાથે સાંકળી અને ભૂમિકાને જોવામાં આવે
તો તે વ્યાખ્યા રોબર્ટ બિરસ્ટર અથવા તો બર્સ્ટીડેડની હોઈ શકે. તેમનું એક કોટેશન છે, દરજ્જો સંસ્થાગત ભૂમિકા છે. આ પણ ઘણી વખત પૂછાયું છે. તે એમણે ધ સોશિયલ ઓર્ડર નામની પુસ્તકમાં આપ્યું છે, તો એ યાદ રાખવું. ફેરચાઇલ્ડે જે વ્યાખ્યા આપી છે કે જેમાં ભૂમિકા કોઈ પણ વ્યક્તિનું સમૂહમાં એવું અપેક્ષિત કાર્ય કે વ્યવહાર છે જે ભૂમિકા જે સમૂહ કે સંસ્કૃતિ દ્વારા વ્યાખ્યાયિત થયેલું છે. અહીં અપેક્ષિત કાર્ય સાથે જોડીને ભૂમિકાને જોવામાં આવે છે. બ્રૂમ અને સેલ્જનિક જે છે એ સામાજિક સ્થાન સાથે સંકળાયેલી જે વર્તનની ઢબ છે એને ભૂમિકા કહે છે. યંગ અને મેક દ્વારા આપેલું એક કોટેશન ભૂમિકા દરજ્જાનું કાર્ય છે. આ પણ કદાચ પૂછાઈ શકે એવું છે, એટલે તે પણ ધ્યાન રાખવું કે યંગ અને મેકે આ કોટેશન આપેલું છે. ત્યારબાદ ભૂમિકા સાથે સંબંધિત કેટલીક વિભાવનાઓ આપણે જોઈએ. રોબર્ટ કે મર્ટને ભૂમિકા સંબંધિત 2 વિભાવના આપી છે, જે તેમની પુસ્તક જે છે સોશિયલ થિયરી એન્ડ સોશિયલ સ્ટ્રક્ચર, જે એમણે 1968માં આપી હતી, તેમાં આ બંને વિભાવનાઓ તેમણે સમજાવી છે. પહેલી છે ભૂમિકા પુંજ અથવા પ્રતિમાન, કે જેમાં એક વ્યક્તિ તેના દરજ્જાથી સંબંધિત વિભિન્ન દરજ્જા ધરાવતા લોકો સાથે જુદા જુદા પ્રકારની ભૂમિકા ભજવે છે. આમ તેના દરજ્જા સાથે જોડાયેલી તમામ ભૂમિકાઓના પુંજને ભૂમિકા પુંજ કહે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ જ્યારે એક દરજ્જો ધરાવે છે ત્યારે એ દરજ્જા સાથે માત્ર એક જ પ્રકારની ભૂમિકા એને ભજવવાની હોય છે તેવું નથી હોતું, પણ એ દરજ્જાને આનુષંગિક એને ઘણી બધી જુદી જુદી ભૂમિકાઓ ભજવવાની થાય છે. તો આ બધી જ ભૂમિકાઓને સાથે જોઈને આપણે ભૂમિકા પુંજ કહી શકીએ છીએ. અહીં મેં ઉદાહરણ તરીકે દર્શાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ જે છે કે જે કોઈ એક સંસ્થામાં નોકરી કરે છે ત્યારે જે એના બોસ સાથે એની ભૂમિકા જે છે એ અલગ હોય છે, એના ક્લાયન્ટ સાથેની એની ભૂમિકા અલગ હોય છે, એના કલીગ સાથેની એની ભૂમિકા અલગ હોય છે, અને એના પ્યુન સાથેની પણ એની ભૂમિકા અલગ હોય છે. એટલે એનો દરજ્જો એક જ છે. એ કદાચ કોઈ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હોય તો એ એક્ઝિક્યુટિવ તરીકેનો એનો દરજ્જો તો એક જ છે, પણ એની આનુષંગિક એણે જુદી જુદી ભૂમિકાઓ ભજવવાની થાય છે. તો આ બધી જ ભૂમિકાઓને સાથે રાખીને આપણે ભૂમિકા પુંજ તરીકે જોઈ શકીએ. ભૂમિકા સંઘર્ષની એમણે વિભાવના આપી છે કે જેમાં વિભિન્ન દરજ્જા ધારણ કરતી વ્યક્તિ 2 કે 2 થી વધુ ભૂમિકાઓ વચ્ચે વિરોધાભાસ કે વિસંગતતાની સ્થિતિ અનુભવે તેને ભૂમિકા સંઘર્ષ કહેવામાં આવે છે. એટલે અહીં 2 અથવા તો 2 થી વધુ દરજ્જા ધારણ કરેલા હોય અને સાથે સાથે આ બધા જ દરજ્જાની ભૂમિકાઓ જે છે એ ભૂમિકાઓ વચ્ચે વિરોધાભાસ અથવા તો વિસંગતતાની સ્થિતિ આવે ત્યારે વ્યક્તિ જે સ્થિતિ અનુભવે તેને ભૂમિકા સંઘર્ષ કહે છે. જેમ કે આમ જોવા જઈએ તો વ્યક્તિ માની લો કે કોઈ એક સંસ્થામાં મેનેજરની ભૂમિકા ભજવે છે, કોઈ એક ક્લબમાં મેમ્બરની ભૂમિકા ભજવે છે, પણ અહીં આ 2 જે દરજ્જાઓ છે મેમ્બર તરીકેનો અને કોઈ એક કંપનીમાં મેનેજરનો, આ બંને ભૂમિકામાં કોઈ વિરોધાભાસ નથી, એટલે ત્યાં ભૂમિકા સંઘર્ષની સ્થિતિ નથી ઉદ્ભવતી. પરંતુ એક સ્ત્રી છે જે વ્યાવસાયિક ભૂમિકા ભજવે છે અને સાથે સાથે ઘરની ગૃહિણીની ભૂમિકા પણ ભજવે છે, તો અહીંયા જે બંને દરજ્જાઓ છે, બંને દરજ્જાઓની જે ભૂમિકાઓ છે એમાં ભૂમિકા અપેક્ષાઓ એકબીજાની વિરોધાભાસ છે. જે વ્યાવસાયિક ભૂમિકા છે એમાં એમની પાસે એ સ્ત્રી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે જે મેક્સિમમ ટાઈમ એની ઓફિસને આપે, જરૂર પડે તો ઓફિસમાં વધારે સમય સુધી રોકાઈને પણ ઓફિસનું કામ પૂરું કરે. આવી અપેક્ષાઓ એક વ્યાવસાયિક ભૂમિકામાં એની પાસેથી રાખવામાં આવે છે. સાથે સાથે ગૃહિણીની ભૂમિકા છે તે પણ પૂર્ણ સમયની ભૂમિકા છે અને તેમાં પણ એવી અપેક્ષા રાખવામાં આવે કે તે ઘરની બધી જ જવાબદારીઓને સંભાળે. એટલે આ બંને જ ભૂમિકાઓ જે છે એ પૂર્ણ સમયની ભૂમિકાઓ છે અને એટલે જ બંને ભૂમિકાઓમાં વિરોધાભાસ જોવા મળે છે, વિસંગતતા હોય છે અને આવી સ્થિતિમાં વ્યક્તિ જે અનુભવે છે એને ભૂમિકા સંઘર્ષ કહેવામાં આવે છે. રાલ્ફ લિન્ટને બહુવિધ ભૂમિકાની અવધારણા આપી કે જેમાં કોઈ એક વ્યક્તિ કોઈ એક સમયગાળામાં વિભિન્ન દરજ્જાને આનુષંગિક વિભિન્ન ભૂમિકાઓ ધરાવે, જેને બહુવિધ ભૂમિકાઓ કહેવામાં આવે. એટલે કે કોઈ એક વ્યક્તિ એક જ સમયગાળામાં જુદી જુદી દરજ્જાઓ ધરાવતો હોય અને તેને આનુષંગિક જુદી જુદી ભૂમિકાઓ ધરાવતો હોય, ભૂમિકાઓ ભજવતો હોય, તો એને બહુવિધ ભૂમિકા કહેવામાં આવે. એટલે કોઈ એક અધ્યાપક છે તે એક પતિ કે પત્ની હોય અથવા તો પુત્ર કે પુત્રી હોય
તે કોઈના પિતા કે માતા હોય, તો આવી જુદી જુદી ભૂમિકાઓ જ્યારે એક જ સમયગાળામાં એક સાથે ભજવવાની હોય છે, તો આ બધી જ ભૂમિકાઓ જે છે એને એક સાથે જોઈને આપણે બહુવિધ ભૂમિકા તરીકે એને જોઈ શકીએ છીએ. રૂગ્ણ ભૂમિકા જે ની અવધારણા છે એ એન્ડરસને સૌપ્રથમ આપી અને ત્યારબાદ પાર્સન્સે પણ એની સમજૂતી આપી. રૂગ્ણ ભૂમિકા એટલે જ્યારે સમાજના ધોરણથી વિચલિત ભૂમિકા ભજવાય કે જે સમાજ માટે કાર્યાત્મક ન રહે, તો આવી ભૂમિકાને રૂગ્ણ ભૂમિકા કહેવામાં આવે છે. એટલે એવી ભૂમિકા કે જે સમાજના જે ધોરણો જે છે, સમાજની જે અપેક્ષાઓ છે એનાથી વિચલિત થઈને ભજવાતી હોય. મોટા ભાગે જે અપરાધી વૃત્તિઓ કરતા હોય, જે ક્રિમિનલ્સ હોય છે, આમની ભૂમિકાને આપણે રૂગ્ણ ભૂમિકા તરીકે જોઈ શકીએ, કેમ કે એ ધોરણોથી, અપેક્ષાઓથી, સમાજની જે અપેક્ષાઓ છે એનાથી વિચલિત ભજવાતી ભૂમિકાઓ છે. ભૂમિકા ગ્રહણની જે અવધારણા છે એ હર્બર્ટ મીડે એના જે પુસ્તક છે, જે 1934માં એમણે જે પુસ્તક આપ્યું માઇન્ડ, સેલ્ફ એન્ડ સોસાયટી, એમાં એમણે આ અવધારણાને સમજાવી છે, જેમાં કોઈ અન્ય વ્યક્તિની ભૂમિકાનું અનુમાન લગાવી તેની ભૂમિકા શીખવાની પ્રક્રિયા અથવા તો તેની સમસંવેદના અનુભવવાની પ્રક્રિયાને ભૂમિકા ગ્રહણની પ્રક્રિયા કહે છે. હર્બર્ટ મીડે ભૂમિકા ગ્રહણને આધારે સામાજિકરણની પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે વ્યક્તિનું સામાજિકરણ થાય છે, બીજાની ભૂમિકા જે છે એ ભૂમિકાને જોઈને એ ભૂમિકા શીખવામાં એનું સામાજિકરણ થતું હોય છે. એ આખી બાબતને હર્બર્ટ મીડે સમજાવી છે. અહીં ભૂમિકા ગ્રહણની વાત કરીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણા વિદ્યાર્થી કાળ દરમિયાન આપણે આપણા શિક્ષકો, આપણા અધ્યાપકોને જોઈ અને આપણા માઇન્ડમાં આપણું સ્વ જે છે એ એમની ભૂમિકાને ક્યાંક ને ક્યાંક ગ્રહણ કરતું હોય છે. આપણી અંદર ભૂમિકા ગ્રહણની પ્રક્રિયા ચાલતી હોય છે ને, એટલે જ્યારે આપણે અધ્યાપક કે આપણે શિક્ષક બનીએ છીએ ત્યારે આપણા જે અધ્યાપકો કે આપણા જે શિક્ષકો હોય છે એમની કેટલીક વર્તણૂકો આપણામાં પણ ઉતરી આવે છે. તો આ જે છે એ આખી ભૂમિકા ગ્રહણની પ્રક્રિયા છે કે જે આપણે એમને જોઈને આપણે એ ભૂમિકાને કેવી રીતે ભજવવી એ શીખી રહીએ છીએ, અને આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને આપણે ભૂમિકા ગ્રહણ કહી શકીએ. મિત્રો, કેટલીક રેફરન્સ બુક્સ છે એમાં ભૂમિકા ગ્રહણને એક જુદી રીતે પણ જોવામાં આવે છે. જેમ કે એમાં ભૂમિકા ગ્રહણને એવી રીતે જોવામાં આવે છે કે જ્યારે હું કોઈ એક વ્યક્તિ જે છે, તો એ વ્યક્તિની ભૂમિકાને એટલે કે એ વ્યક્તિના સ્થાને હું મારી જાતને મૂકી અને એ વ્યક્તિ શું અનુભવતી હશે, એની શું સંવેદનાઓ હશે, એ સમજવાનો જ્યારે હું પ્રયત્ન કરું તો એને ભૂમિકા ગ્રહણ કહેવામાં આવે. એવું પણ કેટલીક રેફરન્સ બુક્સમાં લખેલું છે. એટલે આ બંને બાબતોને ધ્યાન રાખવું અને એ આધારે જે પણ પ્રશ્ન પૂછાય એનો જવાબ આપવો. કાઉટે જે અવધારણા આપી છે એ છે અભિનયની ભૂમિકા, કે જેમાં અભિનયના માધ્યમથી બીજાની ભૂમિકા ભજવવી એને અભિનયની ભૂમિકા કહેવામાં આવે છે. અહીં મેં રામ સીતા સિરિયલમાં જેમણે રામ અને સીતાનો રોલ ભજવ્યો છે એમનો ફોટો મૂક્યો છે કે એ લોકો રામ અને સીતા તરીકેની ભૂમિકા ભજવે છે. એ ભૂમિકા એકચ્યુઅલમાં અભિનયની ભૂમિકા હોય છે, પણ ખરેખરમાં તમે જુઓ તો અત્યારે પણ એમને રામ અને સીતા જોવા તરીકે ઓળખે છે ઘણા બધા. તો આ એક અભિનયની ભૂમિકાનો એક પ્રભાવ આપણે કહી શકીએ કે કોઈ એક વ્યક્તિ અભિનયની ભૂમિકા ભજવે છે, બધાને ખબર છે, પણ એનો પ્રભાવ પણ કેટલો ગહેરો, કેટલો ઊંડો હોઈ શકે છે. તો આ જે ભૂમિકા છે એને અભિનયની ભૂમિકા તરીકે આપણે જોઈ શકીએ. કિંગ્સલે ડેવિસની જે અવધારણા છે, ભૂમિકા સંક્રમણની અવધારણા છે, જેમાં એક ભૂમિકાને ત્યજીને બીજી ભૂમિકાને ગ્રહણ કરતી વખતે વચ્ચેના સમયની જે સ્થિતિ છે તેને ભૂમિકા સંક્રમણ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક વિદ્યાર્થીની તરીકે મારી જે ભૂમિકા હતી એ છોડીને હું એક અધ્યાપિકા તરીકેની ભૂમિકામાં આવું છું. આ બંનેના વચ્ચેના જે સમય છે એ વચ્ચેના સમયને ભૂમિકા સંક્રમણનો ગાળો કહે છે. બીજું, વિદ્યાર્થી મિત્રો, કે તમે જ્યારે કોઈ એક ભૂમિકા ત્યજીને બીજી ભૂમિકામાં જ્યારે તમે પ્રવેશો છો તો એવું નથી કે તમારે એ પ્રવેશતાની સાથે જ તમારી જે જૂની ભૂમિકા છે એને બધી જ વર્તણૂકો તમારામાંથી લેફ્ટ થઈ જાય છે અને તમારા જે નવી ભૂમિકા છે એની બધી જ વર્તણૂકો આપોઆપ તમારામાં આવી જાય છે, એવું નથી બનતું. પરંતુ તમે જ્યારે વિદ્યાર્થીમાંથી અધ્યાપક બનો છો તો કેટલીક બાબતો તમારા વર્તણૂકની જે કેટલીક બાબતો જે છે એ ક્યાંક વિદ્યાર્થીની જે વર્તણૂક છે એ તમારામાં હોય, તમારામાં દેખાય એવું બને છે, પણ ધીરે ધીરે અનુભવના આધારે તમારી ભૂમિકા ફર્નિશ થતી જાય છે, ઘડાતી જાય છે
અને વ્યક્તિ જે છે એ એક યોગ્ય અધ્યાપિકા તરીકે જે ભૂમિકા છે એ પછી આત્મસાત કરી લે છે. એટલે આ જે બંને ભૂમિકાઓને આત્મસાત કરવા, બંને એક છોડી અને બીજીને આત્મસાત કરવાની વચ્ચેની જે સ્થિતિ છે, આ વચ્ચેની સ્થિતિને ભૂમિકા સંક્રમણ તરીકે જોઈ શકીએ. કિર્ક જે છે એ ભૂમિકા બાધાને કોન્સેપ્ટ આપે છે કે જેમાં કોઈ એક ભૂમિકા ભજવવામાં જે મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે તેને ભૂમિકા બાધા કહેવામાં આવે છે. આ બાધાઓ કૃત્રિમ, પ્રાકૃતિક કે નિર્મિત પ્રકારની હોઈ શકે. એટલે વ્યક્તિ કોઈ એક ભૂમિકા ભજવવા માંગતું હોય, યોગ્ય રીતે ભજવવા માંગતું હોય, પણ કેટલીક સામાજિક બાબતો અથવા તો કેટલીક કૃત્રિમ કે પ્રાકૃતિક કુદરત નિર્મિત બાબતો જે છે કે જે એને આવી ભૂમિકાને યોગ્ય રીતે ભજવવામાં બાધારૂપ બને છે, મુશ્કેલીરૂપ બને છે, તો આને ભૂમિકા બાધા કહેવામાં આવે છે. અત્યારના સંજોગોમાં જોઈએ તો કેટલાક લોકોની ભૂમિકા ભજવવામાં કોરોના જે છે એ ભૂમિકા બાધા બને છે. જેમ કે એક અધ્યાપિકા તરીકે મારે ખૂબ જ સારી રીતે મારા વિદ્યાર્થીઓને નાના નાના કોન્સેપ્ટને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવવા હોય, પણ ઓનલાઈન માધ્યમમાં કેટલીક બાબતો જ્યારે એ શક્ય ન બને, તો એવા સમયમાં જે આ કોરોનાની આખી જે પરિસ્થિતિ છે એ મારા માટે ભૂમિકા બાધા બની જાય છે. ગોફમેનને જે ભૂમિકા દૂરીનો કોન્સેપ્ટ આપ્યો છે એ જોઈએ તો કર્તા દ્વારા સામાજિક દબાવને કારણે તેના દ્વારા ભજવાતી વાસ્તવિક ભૂમિકા અને તેના સ્વ દ્વારા નિર્મિત ભૂમિકા વચ્ચે ઉત્પન્ન થતી ખાઈને ભૂમિકા દૂરી કહે છે. ગોફમેન આ અવધારણાને સમજાવતા દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિ પોતાના દ્વારા જ સંપાદિત થયેલી ભૂમિકાનો તિરસ્કાર કરે છે. હવે પોતાના દ્વારા સંપાદિત થયેલી ભૂમિકા અથવા તો સ્વ દ્વારા નિર્મિત ભૂમિકા એટલે કે આપણે કોઈ એક ભૂમિકા, કોઈ એક દરજ્જો ધારણ કરીએ છીએ અને એની આનુષંગિક ભૂમિકા વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે કેટલીક બાબતોને જોઈએ છે કે મારે મારી આ દરજ્જાના આનુષંગિક મારે આવી ભૂમિકા ભજવવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પરંતુ ઘણી વખત એવું થાય છે કે આપણી જ જે એક ભૂમિકાને લઈને, કોઈ એક દરજ્જાને આનુષંગિક ભૂમિકાને લઈને આપણા જ જે ખ્યાલો હોય છે, અને જ્યારે વાસ્તવિકતામાં આપણે એ ભૂમિકા ભજવીએ છીએ ત્યારે આપણે જે એ ખ્યાલ સાથે આપણી જે વાસ્તવિક ભૂમિકા છે એનો મેળ નથી બેસતો. એટલે કે હું જ્યારે એક અધ્યાપિકા બનું છું ત્યારે હું એવું વિચારું છું કે મારે એક સારી અધ્યાપિકા તરીકે મારા વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે મારે ભણાવવા જોઈએ, દરેક લેક્ચર લેવા જોઈએ અને મારો કોર્સ જે છે એ ખૂબ સારી રીતે મારે વ્યવસ્થિત રીતે સમજાય એ રીતે સંપૂર્ણ કોર્સ મારે પૂરો કરવો જોઈએ. પણ ઘણી વખત એવું થાય કે કોલેજના કેટલાક જુદા જુદા કામ હોય, ઘરના કેટલીક પ્રશ્નો હોય અને એવા બધાના લીધે થઈને જ્યારે વ્યક્તિ પોતાની જે વાસ્તવિક ભૂમિકા છે એમાં ક્યાંક એની જે ભૂમિકા પ્રત્યેની જે એની જે ભૂમિકા પ્રત્યેની જે નિષ્ઠા છે એને પૂરેપૂરી રીતે બજાવી ન શકે, તો આવા સંજોગોમાં ભૂમિકા દૂરી જે છે કે વાસ્તવિક ભૂમિકા અને સ્વનિર્મિત જે ભૂમિકા છે એ બંને વચ્ચેની દૂરી જોવામાં આવે છે. ગોફમેને અહીં એક સર્જનનું ઉદાહરણ પણ આપીને આ બાબતને સમજાવી છે કે કોઈ એક સર્જન છે જે એની જે કોઈ સર્જરી કરી રહ્યો હોય તો તે સમયે એક ગંભીર પ્રકારની એની મુદ્રા હોવી જોઈએ, કેમ કે જે કાર્ય કરી રહ્યો છે એ કાર્યમાં વ્યક્તિના જીવન મરણનો પ્રશ્ન પણ હોઈ શકે. એને લાઇટલી ન લઈ શકે, એ જે સર્જરી છે એને લાઇટલી ન લેવી જોઈએ એને. પણ વાસ્તવિકતામાં જો એ સર્જરીને ખૂબ લાઇટલી લેતો હોય, મજાક મસ્તી કરતા કરતા એ સર્જરી જો એ કરતો હોય, તો આ બંને બાબતો વચ્ચે જે વાસ્તવિક અને એની અપેક્ષિત જે ભૂમિકા છે એ બંને વચ્ચેની જે ખાઈ છે એને ભૂમિકા દૂરી કહે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે કબીર સિંહ ફિલ્મ જો જોઈ હોય તો તેમાં એ ફિલ્મ દ્વારા તમે આ કોન્સેપ્ટને ખૂબ સારી રીતે સમજી શકશો કે એમાં જે હીરો હોય છે એ સર્જરી કરે છે પણ એ ડ્રંક હોય છે, એ વ્યસન કરી અને સર્જરી કરતો હોય છે. તો આ ભૂમિકા દૂરી છે. એક સર્જન તરીકે, એક સર્જરી કરનાર ડોક્ટર તરીકે તેણે જ્યારે સર્જરી દરમિયાન કોઈ પણ જાતનું વ્યસન ન કરેલું હોવું જોઈએ, પણ વાસ્તવિકતામાં એકચ્યુઅલમાં એ વ્યસન કરીને સર્જરી કરતો હોય છે. તો આ જે બાબત છે એને ભૂમિકા દૂરી તરીકે જોઈ શકીએ. વિલિયમ જે ગુડે જે અવધારણા આપી છે એ ભૂમિકા તણાવની અવધારણા આપી છે કે જેમાં જ્યારે કોઈ વ્યક્તિ એક જ સમયમાં બે જુદી જુદી ભૂમિકાઓ ભજવવા બાબતે તણાવ અનુભવે તેને ભૂમિકા તણાવ કહે છે.
એક સ્ત્રી માતાની ભૂમિકા અને પત્નીની ભૂમિકા ભજવતા ભૂમિકા તણાવ અનુભવે છે. અહીં એવું છે કે અહીં ભૂમિકાની વિસંગતતા નથી, ભૂમિકા જે છે એ ભૂમિકા માં વિરોધાભાસ નથી, પરંતુ પ્રાયોરિટી આપવાની બાબત છે. ઘણી વખત એક જ ભૂમિકામાં પણ ભૂમિકા ભજવવામાં પણ આવો તણાવ, ભૂમિકા તણાવ જોવા મળે છે. જેમ કે કોઈ એક અધ્યાપક તરીકેની ભૂમિકા છે અને એમાં વિદ્યાર્થીઓના લેક્ચર્સ લેવાના હોય, કોલેજનું કામ હોય અને સાથે સાથે ક્યાંક કોઈ ગેસ્ટ લેક્ચર માટેની તૈયારી કરવાની હોય. આ 3 ટાસ્ક એક સાથે આવેલા હોય અને કયા ટાસ્કને વધારે પ્રાયોરિટી આપી એ એક પ્રશ્ન ઉદ્ભવે છે અને એના લીધે થઈને જે તણાવ ઉત્પન્ન થાય છે એને ભૂમિકા તણાવ કહી શકાય. એટલે કે અહીં એક સ્ત્રીની પણ વાત કરી છે કે જેમાં માતાની અને પત્નીની ભૂમિકા હોય છે. એક બાજુ બાળકને સંભાળવાની વાત હોય છે ને એક બાજુ પતિની જે પણ જરૂરિયાતો છે, પતિની જે પણ બાબતો છે એને જોવાની હોય છે. તો આ બંનેમાં ક્યારેક તણાવ ઉભો થાય છે, કેમ કે એક જ સમયમાં બંનેની પ્રત્યેની જવાબદારીઓ જ્યારે નિભાવવાની હોય ત્યારે પ્રાયોરિટી કોને આપવી, એ જે તણાવ ઉત્પન્ન થાય છે એને ભૂમિકા તણાવ કહેવામાં આવે છે. જાન પિયાઝે ભૂમિકા વંચનની વિભાવના આપી છે કે જેમાં જ્યારે વ્યક્તિ એક દરજ્જો છોડી બીજો દરજ્જો ધારણ કરે છે ત્યારે તે તેના આનુષંગિક જૂની ભૂમિકા ત્યજી નવી ભૂમિકા ધારણ કરે છે, જેને ભૂમિકા વંચન કહે છે. આ એવી બાબત છે કે જ્યારે હું વિદ્યાર્થી તરીકેનો દરજ્જો ધારણ કરી અને હું જ્યારે અધ્યાપક તરીકેની ભૂમિકા ભજવું છું તો હું વિદ્યાર્થી તરીકેની ભૂમિકાથી વંચિત રહી જાઉં છું, કેમ કે એક વિદ્યાર્થી તરીકે જે મારી જે વર્તણૂક હોય એ હવે હું એ પ્રકારની વર્તણૂક કરી નથી શકતી અને એ ભૂમિકાથી હું ભૂમિકા વંચન અનુભવું છું. તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે તમે જે કુંવારાપણાની બેચલરની જે ભૂમિકા છે એનાથી વંચન અનુભવો છો. તમે બેચલરની રીતે પછી વર્તન નથી કરી શકતા, તમારું વર્તન એક જવાબદારી ભર્યું, એક ફેમિલી પ્રત્યેની જવાબદારી ભર્યું વર્તન થઈ જાય છે. પછી તમે જે બેચલર જે હોય છે એ પ્રમાણે તમે મુક્ત રીતે તમારો પોતાનો જ ખ્યાલ કરીને, પોતાનો જ વિચાર કરીને તમારે જે ભૂમિકા છે એને ગોઠવી નથી શકતા. તો આને ભૂમિકા વંચન કહી શકાય. થિયોડોર ન્યુકોમ્બે ભૂમિકાની જે ભૂમિકાની અવધારણા આપી છે જેમાં છે નિર્ધારિત ભૂમિકા, જે ભૂમિકા સાંસ્કૃતિક મૂલ્યો તેમજ ધોરણો દ્વારા પરિભાષિત થઈ હોય તેને નિર્ધારિત ભૂમિકા કહે છે. એટલે કે સંસ્કૃતિના જે મૂલ્યો છે, ધોરણો છે, એના દ્વારા જે પરિભાષિત થયેલી, એના દ્વારા નક્કી થયેલી ભૂમિકાઓ છે એ બધીને નિર્ધારિત ભૂમિકા કહેવામાં આવે છે. સમાજમાં મોટા ભાગે નિર્ધારિત ભૂમિકા હોય છે કે જેમાં ચોક્કસ સાંસ્કૃતિક મૂલ્યો કે ધોરણો દ્વારા એ પરિભાષિત થયેલી હોય છે કે કઈ વ્યક્તિએ કઈ રીતે ભૂમિકા ભજવવી, એની ચોક્કસ ધોરણો અને મૂલ્યો હોય છે. તો એને નિર્ધારિત ભૂમિકા કહેવામાં આવે છે. ભૂમિકા પ્રત્યાશા એટલે એક વિશિષ્ટ ભૂમિકાના સંબંધમાં સમાજ દ્વારા અપેક્ષિત કે ઈચ્છિત વ્યવહારોનો સંપૂર્ણ કુલને અથવા તો પુંજને ભૂમિકા પ્રત્યાશા કહેવામાં આવે છે. એટલે કોઈ એક ભૂમિકા છે એના સંબંધમાં સમાજ જ્યારે ઈચ્છે, અપેક્ષાઓ રાખે છે કે આ ભૂમિકા ભજવતી વખતે વ્યક્તિએ આવું કરવું જોઈએ, વ્યક્તિ એનું વર્તન છે આ પ્રકારનું હોવું જોઈએ, આ પ્રકારનું ન હોવું જોઈએ. એટલે જે પણ અપેક્ષાઓ છે આ બધા જ અપેક્ષાઓનો આખો જે કુલ છે, આખો જે પુંજ છે એને ભૂમિકા પ્રત્યાશા તરીકે જોવામાં આવે છે. ભૂમિકા વ્યવહાર જે છે તો એક વિશિષ્ટ ભૂમિકામાં કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા વ્યવહારને ભૂમિકા વ્યવહાર કહેવામાં આવે છે. એટલે કે જ્યારે વ્યવહારમાં વ્યક્તિ જે વર્તન કરે છે કોઈ એક વિશિષ્ટ ભૂમિકાના સંદર્ભમાં, તો એ વ્યક્તિ દ્વારા જે વ્યવહાર થયેલો હોય છે એને ભૂમિકા વ્યવહાર કહેવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલીક વિભાવનાઓ છે જેમાં આદર્શ ભૂમિકા એટલે સમાજ દ્વારા અપેક્ષિત વ્યવહારને આદર્શ ભૂમિકા કહેવામાં આવે છે કે જે સમાજે અપેક્ષાઓ રાખી છે એ પ્રમાણેનો, એ મુજબનો જે વ્યવહાર છે. એકચ્યુઅલી આદર્શ ભૂમિકા જે છે એ કોન્સેપ્ટ જે છે એ વાસ્તવિક નથી પણ એક ખ્યાલ છે, કેમ કે જે આદર્શ ભૂમિકા છે એમાં બધી જ અપેક્ષાઓ જે છે સમાજની જે તે ભૂમિકા પ્રત્યેની, એ બધી જ અપેક્ષાઓનો આખું એક કુલ છે, આખો એક સંકુલ છે,
પરંતુ વાસ્તવિક જીવનમાં આ બધી જ અપેક્ષાઓને પરિપૂર્ણ કરી શકાય એવી રીતે ભૂમિકા ભજવી શકાતી નથી. એટલે આ જે આદર્શ ભૂમિકાનો ખ્યાલ છે એ વાસ્તવિક રીતે આપણે આવી ભૂમિકા ભજવી શકતા નથી. આ માત્ર એક કોન્સેપ્ચ્યુઅલ ભૂમિકા છે. વાસ્તવિક ભૂમિકા જે છે એ વ્યક્તિ વાસ્તવિક જીવનમાં જે ભૂમિકા ભજવે છે એને વાસ્તવિક ભૂમિકા કહેવામાં આવે છે. ભૂમિકા પાલન જે છે, જ્યારે કોઈ વ્યક્તિ તેની ભૂમિકા સમાજ દ્વારા નિર્ધારિત ધોરણો કે મૂલ્યોના આધારે નિભાવે છે તો તેને ભૂમિકા પાલન કહે છે. એટલે એ જ્યારે ભૂમિકાની અપેક્ષાઓ જે છે, જે સમાજ દ્વારા જે ધોરણો કે મૂલ્યો નિર્ધારિત કરવામાં આવ્યા છે કે એ ભૂમિકા કેવી રીતે ભજવવી અને એના આધારે ભૂમિકા ભજવવાનો જે પ્રયત્ન કરે છે એને ભૂમિકા પાલન કહેવામાં આવે છે. આ સિવાય અસફળ ભૂમિકા, કે જ્યારે કોઈ વ્યક્તિ એના દરજ્જાને અનુરૂપ ભૂમિકા નિભાવવામાં અસફળ રહે છે તો એને અસફળ ભૂમિકા કહે છે, કે જેમાં એ વ્યક્તિ એના દરજ્જાને અનુરૂપ ભૂમિકા નિભાવી નથી શકતો અને અસફળ રહે છે. ભૂમિકા સંજ્ઞાન એટલે કર્તા દ્વારા કોઈ ભૂમિકાનું યોગ્ય સંપાદન કરી તે સંબંધમાં બનાવેલી ધારણાને ભૂમિકા સંજ્ઞાન કહે છે. એટલે જ્યારે કર્તા કોઈ જે છે એ ભૂમિકાનું યોગ્ય સંપાદન કરે છે, એ ભૂમિકામાં કેવી જે તે ભૂમિકા એને ભજવવાની છે એમાં કેવી વર્તણૂકો હોવી જોઈએ છે, એ સંબંધમાં એ ભૂમિકા ના અનુરૂપ જે ધોરણો મૂલ્યો છે એનું સંપાદન કરી અને એક ધારણા બનાવે છે, એને ભૂમિકા સંજ્ઞાન કહે છે. એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ કે હું જ્યારે અધ્યાપક તરીકેની ભૂમિકા ભજવવાની હોય તો મારા માઇન્ડમાં એક આખી એ ભૂમિકાની ધારણા રહેલી હોય છે કે આ ભૂમિકા મારે કેવી રીતે ભજવવી અને એનું યોગ્ય સંપાદન મેં કેવી રીતે કર્યું હોય તો સમાજના કેટલાક અનુભવો મારા અધ્યાપકોએ જે ભૂમિકા ભજવી હોય એના દ્વારા મેં ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક કોઈ સામાજિક મૂલ્યો જે મેં જાણ્યા હોય એના આધારે હું આખું એક ભૂમિકાઓનું યોગ્ય સંપાદન કરું છું અને મારા માઇન્ડમાં, મારા મગજમાં એક એવી ધારણા બનાવું છું કે એક અધ્યાપક તરીકે મારે આવી ભૂમિકા ભજવવી જોઈએ. તો આ જે છે એને આવી ધારણા જે છે એને ભૂમિકા સંજ્ઞાન તરીકે આપણે જોઈ શકીએ. ભૂમિકા વિસ્તરણતા, એક સાથે ઘણી બધી ભૂમિકાઓમાં રસ લેવાની અને ભાગ લેવાની પ્રક્રિયાની ભૂમિકા વિસ્તરણતા કહેવામાં આવે. એટલે એક જ વ્યક્તિ જે છે પણ એ એક સાથે ઘણી બધી ભૂમિકાઓમાં ભાગ લે છે, ઘણી બધી ભૂમિકાઓમાં રસ લે છે. તો આ જે પ્રક્રિયા જે છે એને ભૂમિકા વિસ્તરણતા કહેવામાં આવે છે. ભૂમિકા આદર્શ, કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિથી પ્રેરિત થઈને કોઈ અન્ય વ્યક્તિ તેના વ્યવહારને એક આકાર આપે છે તો અહીં તે મહત્વપૂર્ણ વ્યક્તિ જે છે એ વ્યક્તિની ભૂમિકા અન્ય વ્યક્તિ માટે ભૂમિકા આદર્શ બને છે. એટલે કે માની લો કે હું ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થઈ છું અને એમની જે ભૂમિકા જે છે, એમણે જે કામો કર્યા છે એ રીતે હું મારા વ્યવહારને ઘડવાનો પ્રયત્ન કરું છું, હું મારી જે ભૂમિકા છે એને ઘડવાનો પ્રયત્ન કરું છું, હું એક એવા સમાજ સેવક બનવાનો પ્રયત્ન કરું છું. તો એ જે છે એ મારો ભૂમિકા આદર્શ છે. અહીંયા આદર્શ ભૂમિકા અને ભૂમિકા આદર્શ બંનેમાં તફાવત છે. આદર્શ ભૂમિકા એવી ભૂમિકા એ એક ખ્યાલ છે, એવો ખ્યાલ છે કે જેમાં ભૂમિકાને લગતી જેટલી પણ અપેક્ષાઓ જે છે એ અપેક્ષાઓને જોડી અને જે ભૂમિકા બને છે એ ભૂમિકા છે એ આદર્શ ભૂમિકા છે. પણ ભૂમિકા આદર્શ જે છે એ એવું છે કે જે વાસ્તવિકમાં કોઈ વ્યક્તિએ ભજવેલી આખી ભૂમિકા હોય છે એને તમે આદર્શ તરીકે જોવો છો અને એ આદર્શ તરીકે જોયા પછી તમે એ પ્રમાણે તમારી જે ભૂમિકા જે છે એને ગોઠવો છો. જેમ કે કોઈ એક શિક્ષક હોય એને આપણે આપણા ભૂમિકા આદર્શ બનાવીને એ શિક્ષક જે રીતે એમની ભૂમિકા ભજવતા હોય એ રીતે હું પણ મારી ભૂમિકાને ભજવવાનો પ્રયત્ન કરું તો એ શિક્ષક જે છે એ મારા માટે ભૂમિકા આદર્શ બની જાય છે. તો એ રીતે આપણે ભૂમિકા આદર્શને જોઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ કે તમે મને ખૂબ સારી રીતે મારે આ બાબતને સાંભળી અને સૌથી વધારે મારે આભાર જે માનવાનો છે ડૉક્ટર સંગીતા મેમ પટેલનો માનવાનો કે જેમણે મને આ યોગ્ય સમજી અને મને આ જવાબદારી આપી અને આશા રાખું છું કે મેં મારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં નેટ જી સેટમાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે
એ બધા જ પ્રશ્નોને આમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને બધી જ વિગતો જે છે એને લઈને આ એક લેક્ચર મેં તમારી સામે મૂક્યો છે, જે તમને ખરેખર ખૂબ મદદરૂપ બને એવી આશા રાખું છું. આ સિવાય વિદ્યાર્થી મિત્રો મેં આવા પ્રશ્નોનું એક, જ્યારે હું આ લેક્ચર બનાવતી વખતે મેં કેટલાક પ્રશ્નોની યાદી બનાવી હતી, જે યાદી પણ મેં સંગીતા મેમને આપી છે, કે જે અહીં યુટ્યુબના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દેશે, જેથી તમને આ ટોપિકને રિલેટેડ પ્રેક્ટિસ કરવા માટેના કેટલાક પ્રશ્નો મળી જશે અને તમે બધા જ તમારી જે આ પરીક્ષા છે તેમાં ખૂબ સફળ થાવ અને ખૂબ સારા પરિણામો લાવો એવી આશા સાથે હું અહીં મારે આ વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ સો મચ. ડૉક્ટર પલ્લવિકાનો ખૂબ ખૂબ આભાર. એમણે દરજ્જો અને ભૂમિકા અંગેની જે આખી રજૂઆત છે એ જુદા જુદા ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સમજાય એ રીતે રજૂ કરેલી છે. અને ખાસ એમનો આભાર એટલા માટે માનવો રહ્યો કે એમણે અત્યાર સુધી નેટ અને GSETની પરીક્ષામાં દરજ્જો અને ભૂમિકા અંગેના જે પણ પ્રશ્નો પૂછાયા છે એ બધા જ પ્રશ્નોની એક યાદી, એક PDF કરી અને આપણને આપેલી છે. એ આપણે WhatsApp ગ્રુપમાં શેર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ શ્રેણીમાં ફરી મળીશું. નમસ્તે.